ઓહ મારો કટુ લાયો ના મેલવી નહીં ના તો વાડમાં છે તો વાંધો ક્યાં હે ભાઈ સાહેબ ને ખબર ને કે પેલે બેઠો તમે બોલાવ કરો એમાં દેખાય મોહમ્મદ જોર ખૂબ તો એ તો સમજ તમારા હા 100% તો બહાર કાઢશો આપણે ટેન્શન મત લ્યો મત ખાઓ ઓર અમે ઉડીને તારા કે ન્યા આવરા આટલા જણા ઊભા દી મત તો મોઢું કાઢશે ખબર પડશે હમણાં લેડો પેલો કોઈલો ખવા લ્યા બાબા કાઢ બી આયા તો બી લાગે આવી ગયો લેડી બોલે કે મન મત કાઢજો બસ ઠકડો મત કાઢ આવે કેચી ઊભો કેવી રીતે બરાબર આવશે ને આવવા દે આટલામાં તો ભાઈ કે હા ભરે પ્રમાણ ના પોણે આટલે જાય એટલે આગળ નહીં ગયો આટલામાં જ છે ભાઈ તમને કોણ કહેતું બરોબર પણ અમારે હોય કોણ જોવો પછી મોં કરે કે કદે ખોટની માસે પછી ચોદાય તને તો કોને પર પડી જઈ તમે ઉડે તો નહીં સાહેબ તો નહીં ઉડે ને આપણે ઉડવું પડે આપણે ને હાફ ઉડી જાય શું કોમ ઉડવા તો નહીં દે મને જોવા દો હા રીતિ નહીં આવતો આવે ને યાર આવે ને બોસે એના ગીજામાં ન ખાય તો વધો ના આવે સબ રીતે કરો છો તો બધા હા તો દીખલામાં રેક્ષ અમારે અહીંયા પમા કાકા હે એ થોડુંક સાપનું નિરીક્ષણ કરે છે કયો હાપ વિડીયો ઉતારે ફોન જોડે રાખે છે લોકો ખરેખર એટલા બધા ડરી ગયા હતા આ પમા કાકો હે ના ના એટલે બહાર ને હરે તો લે મેં 2 કલાકથી મહેનત ચાલુ કરી હતી અને આપ જોઈ રહ્યા છો આ દરની અંદર પેઈ ગયો હતો હાપ આપ જોઈ રહ્યા છો હાલ ઉભાનો લે પમા પેલા લાવવાને પેલા ફોન વિડિયો ઉતારવાનો આજ જુવાળ ગામની અંદર એક ઇન્ડિયન રેડ સ્નેક એટલે કે ધામણ આવતા એનું રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું 2 કલાકની મહેનતથી હવે સાપ બતાવવાનો છે તો આપણે સાપનું રેસ્ક્યુ કરીશું બતા રહેજો ચાલુ રાખો મહા મુસીબતે આ સાપને પકડ્યો છે હવે આપણે એને કઈ સલામતી એને જે એનું યોગ્ય વાતાવરણ હોય ત્યાં અમને છોડીશું આ જે સાપ છે કોઈ ઉંદર દેડકા આ ખાવા માટે આવતો હોય છે અને આમ તો ખેડૂતનો મિત્ર ગણવામાં આવતો હોય છે આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી આવા સાપોને લોકો મારી નાખતા હોય છે પણ હકીકતની અંદર આવા સાપોને બચાવવા જોઈએ મારવા ના જોઈએ આ જે સાપ છે આપણે કુદરતની એક સાંકળ છે એનો એક ભાગ છે તો આવા સાપોને મારવા ના જોઈએ હાલ અમે એને 2 કલાકથી સતત છોડવા માટે પ્રયાસ કર્યો હતો અને હવે આ પકડાઈ ગયો છે તો આને આપણે સહી સલામત જે જંગલમાં એને ફેરીશું પકડા લો ઉભો સાહેબ લઈ જાઓ લકડી ઉપર મૂકી દો લકડો આપો લકડી નથી મેલી લે એમ કરતા ને લગાડવા કરી હા હે નકા કરડા પર મારો ખાઈડે ને હા એને મોઢું છે બાકુ ફાડા હે ખાઈડે પણ જીવ તો જીવ છે યાર ખાઈડે જલ્દી પણ ઘર પે ના ના ધ્યાન ના ચાલે ના ના છે ને ના છે ને લખાણ છે ના છે તમે છે આ સાપને હવે પકડી લીધો છે અને એને સહી સલામત રીતે એને જંગલમાં
રિલીઝ કરશું અને લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે, સાપોને મારતા નથી અને સાપોને જીવ બચાવે છે એ બદલ સૌનો આભાર. તો બાબા પગો આવે ને તો એ કાઢતો નહીં. ના પછી દાદાડી ના દાડી એકદમ સાહેબ ના બરાબર પકડીને બહાર મગજ આપણે બીવાય છે. પાછા 7-8 મહિના તો ભણી ઘરમાં ન થાય નહીં આવે એ ઘર જેડી રહે જ છે. બાપજીનો કોણ હતું એટલે